ઘણા ખરા બેનો પેલું વટ સાવિત્રીનું વ્રત કરે, પ્યાપરે પાણી રેડવાનું, યા દોરો બોધવાનો. શું કરવા બોધવાનો એ દોરા? પાણી શું કરવા રેડવાના? શું કરવા દોરા બોધવાના? એક બેનને પૂછ્યું મેં તા કે પોતાના પતિનું આયુષ્ય વધે તો પાણી રેડવાહી વધે, દોરો બોધવાહી વધે, કે મોઢામાં ગાડા વાટ પડી ગઈ દખનો રોટલો હાલવાહી વધે? ના ચવાતું હોય થોડી ખીચડી એવી મગની બાફીને હારી બન્યાલો બચારો ખાય ખરો. આ રીતે આયુષ્ય વધે. આ તો પાણી રેડી 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 પેપરા હું કઈ હેડ્યા ના હેડ્યા. જો સાચું કરવું હોય તો, એટલે સાચું તો આપણા ઘરમાં જ પડ્યું છે, અને બહાર બધું જે છે એ બધું જૂઠું છે, અને સાચું આપણા ઘરમાં પડ્યું છે. હા, આ તો લોકોએ આપણને ઘાલ્યાલ્યું છે બહાર સાચું છે, સાચું તો આપણા ઘરમાં પડ્યું છે કે નહીં પડ્યું? હા, એટલે પોતાના પતિને સવારમાં ઉઠી અને એને હારા આખા દૂધની ચા પાવી, ઈચ્છા થાય તો પગે લાગવું, બર્યો જાગતો હોય તાર લાગતા શરમ આવતી હોય તો ઊંઘી રહ્યો હોય તાર થોડુંક જમણા પગના અંગૂઠે થોડું માથું આમ પ્રેક્ટિસ કરો. જો સાચું ના થઈ જાય મને કહેજો શું કરવાનું? પ્રેક્ટિકલ કરો થોડું. હા, પ્રેક્ટિકલ કરો તો પોપટ પણ રોમ બોલે છે, પ્રેક્ટિકલ કરો તો મહારાજ કૂતરાય પગે લાગે છે, પ્રેક્ટિકલ કરો તો વાઘે વશ થઈ જાય છે, પ્રેક્ટિકલ કરો એની ઉપર પ્રેક્ટિકલ કરવા સિંહ પણ ગુલામ બની જાય છે કે નહીં બનતા? તો પ્રેક્ટિકલ કરી તો જુઓ. જો સાચું ના થાય કહેજો, પણ આ કરવાનું થાય તાર વહમું પડે. હા, અહીં તો નિયમ છે ખાવાનું હીરાનું અને ગાવાનું વીરાનું. પણ પ્રેક્ટિકલ કરવાનું ચાલુ કરો. એક દાડ થશે 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 ને થશે. કેમ કે જાહો જલાલી એના વડે, જાહો જલાલી એના વડે છે. એ જો રાજી બધું રાજી, અને એ જે તારે રૂઠ્યું. હા, આ મંદિરો બહારનો જે મંદિરો છે એ તો બધા ચારનો છે. તમે જે દાડે રંડાવ જે દાડે તમારે માટે એ મંદિરો ખરો, પણ ના રંડાવ જ્યાં સુધી માથે કોઈ ધણ્યું હોય ત્યાં સુધી સવારમાં ઉઠીને એને ચોલ્લો કરાય, એની પૂજા કરાય, એની આરતી કોક દાડ બર્યો દરરોજ ના ઉતારો, 15 દાડે મહિને એક દાડ તો ઉતારો. બેસ તું જીવો છું તો લગીન મારે શાંતિ, તો આ લગીન બેંકમાં બેલેન્સ ખરું. હે હા, એટલે સવારમાં ઉઠીને એમને ચા પાવી, બપોરે સારા સમય થાય એટલે એમને જમાડી દેવા, અને રોટલા બનાવતા રોટલી બનાવતે બનાવતે સારા વિચાર કરવા. ખરાબ વિચાર કરતે કરતે જો રોટલી બનાવી તો ખાનાર નામે ખરાબ વિચાર આવશે. આ એ મોટું વિજ્ઞાન છે. અઠવાડિયે બર્યું એકાદ દાડો ચોક થોડું બર્યો તેલમાં શેકી આલજો, પણ શીરો શેકી આલજો, અને સોજીનો શેકવાનો. સોજીનો શીરો ખાવાથી કઈ હપ્તા નહીં થવાતું, પણ વાતેડો ચોખ્ખો થાય. હા, આ સોજી એટલે ખાવાનો, વાતેડો ચોખ્ખો એ કકરો આવે. આ લાડવા એટલે ખાવાનો. રાવજી તમે એવું સમજો શરીર હબ્દો થાય લાડવા કે ના, આ વાતેડો ચોખ્ખો થાય. એના નિયમ છે અઠવાડિયે એક વખત તો સોજી ખાવો જ જોઈએ, જો તમને ભોન થાય તો. અને ગળ્યો ના ભાવતો હોય બરો વઘારેલો બનાવીને આપણા વાળાને ખવડાવતા રહેજો, એનો વાતેડો ચોખ્ખો થાય. અને જેનો વાતેડો ચોખ્ખો થશે એનો શ્વાસ નહીં ચઢે. આ શ્વાસ ચઢે છે એની પાછળનું કારણ આ મહિના ગેસ ભરાયા છે. એટલે ખોરાકને ચેન્જ કરવા પડશે, ખોરાકને થોડા સમજવા પડશે. હવે બહુ નર્યા મરી મસાલા વાળા ખોરાક નહીં, સાદા ખોરાક ખાવાના ચાલુ કરો, બાફીને જ ખાવાનું ચાલુ કરો જો સારી જિંદગી જીવવી હોય તો. એટેક આવવાની જો તમને બીક લાગતી હોય કાચી દૂધી ખાઓ, નહીં આવે એટેક. આ પશુ પંખી જન જનાવર ને એટેક આવે છે. એ કુદરત જે પકવે છે એ જ ખાય છે. આપણે તો કુદરત પકવીએ નહીં, આપણે પકવીએ એ ખાઈએ. આજનું પકવેલું 12 મહિને આપણે ખાઈએ.
આ પછી આડઅસર ના થાય? પશુ પક્ષી જન જનાવર કુદરત જે પકવ છે, જે સમય પકવ એ જ સમયે એવો ખાય. જનાવરોની હોસ્પિટલ છે ના હોય બતાવો રાવજી. આ જંગલની અંદર તમે પશુ પક્ષી જન જનાવર આ બધાની જે પશુઓની જે સુવાવડો થાય છે, તમે જો કોઈ પાડો ખેંચવા જતા નહીં તોય બચ્ચો બહાર આવે. હા નહીં તો એક ભેંસ પાલવવાની હોય 10 દાડા ઉજાગરો કરીએ તાર ભેંસ વાય પાછી. રાવજી જેટલી ઠાઠો કરીએ તાર પાછો ઉછરીને મોટો થાય. પણ આજ આપણે જોઈએ છીએ પશુ પક્ષી જન જનાવરની અંદર 84 લાખ અવતારમાં એક માણસને બધી પ્રકારનો દુઃખ છે. એની પાછળનું કારણ છે ના હોય ના ખોરાક ખાવાના ચાલુ કર્યા, ક ટાઈમે ખાવાનું અને ક ટાઈમે ખાવાનું. લગભગ હવે 24 કલાક ખાત કરતા હોય. રેલવે સ્ટેશનમાં જઈએ તો એ લોકો જેટલું હોય ભઈડ અડધી રાતે મચેડતા હોય. બોલ કોઈ નિયમ જ નહીં. માણસ નામ કોઈ નિયમ નહીં. પશુ પક્ષી નામ નિયમ છે. નિયમ પ્રમાણે જીવે છે. એ નિયમ પ્રમાણે જીવે છે. જીવે છે કે નહીં જીવે? એટલે બેનો માટે પોતાનો પતિ પરમેશ્વર છે. એને સારી ચા પાવી, એને હખડું ખવડાવવું, એને થોડી માન મર્યાદા રાખવી અને પોતાના પતિને ન્યાચું ઘાલીને ફરવું પડે એવું કોઈ ધંધો ના કરવો. આટલું શીખી જાવ બસ. કહીએ જવાની જરૂર નહીં. કોઈ તમારા હાડકા પછી અમારે નાખવા જવું જ ના પડે. કહે સોન મહણમ પડી રહ્યો જે થાય તોય તમારું કલ્યાણ થઈ જાય. પણ આ નહીં હખણા કરતો ને એમના માટે આ હાડકા લઈને અમારે હરિદ્વાર લગીને જવું પડે. રાવજી ખરું કે નહીં? એટલે સારું કામ કરવું જો હોય તોય આ મૂછો વાળા પાછા તમે ધ્યાન રાખજો. હા એક પાસે હેડ ના કરતા. તમારે ઘેર જે લક્ષ્મીજી છે એ લક્ષ્મીજી છે. હા ઉમરા વાળી રાજી તો ડુંગરા વાળી રાજી. એ પાછા હખણો પટોરો લાવી આલજો. એમણે પાછા રાજી રાખજો નહીં. હા અઠવાડિયે 15 દાડે એકાદ વખત બાઇક લઈને થોડું આમ શોપિંગ કરાવવા લઈ જજો. આ તો એ ગરમ બેહાડ્યા પછી બહાર લઈ જતા જ ને. હમણે નવા લગ્ન કર્યા હોય એવા ધ્યાન રાખજો ભાઈ. એક દરો સફરજન લાવીને એમને ખવડાવતા રહેજો. નવા લગ્ન કર્યા હોય એવા. અને પાછા 50-60 રૂપિયા કિલો વાળો નહીં. સોન બસ્યા લેવતો તાર નહીં વિઠ્ઠલ. એટલે આવું ધ્યાન રાખતું રહેવું પડશે. ભજન આપણા ઘરમ પડ્યું છે. ભજન આપણા ઘરમ પડ્યું છે. અમે ગઈએ ને તમારું ભજન થઈ જાય એવું નથી. સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. હા અને જ્યારે કંઈક આપણી પાસે કંઈક સમય વચ્ચે કંઈક ધન વધે તો આવું કંઈક સંતોને બોલાવી તેમની સેવા કરવી અને ભજનાનંદ આપણા ઘરના આંગણે કરાવવું. એ જીવનમાં એક મેનુમાં તો આપણું ભજન હોવું જ જોઈએ. લગભગ કંઈક ના ઘરમાં 50 વર્ષ થયા હજુ મંજીરો ખખડ્યો જ નહીં. એમના મેનુમાં આવતું જ નહીં કે આપણે ભાઈ ભજન આવે. મહાપરાણે ભજન રાખ્યું હોય, મહાપરાણે મેનું નક્કી કરાયું હોય, કદાચ વેવાઈના સંગે આવ્યું હોય, કઈક ભાઈબંધના સંગે આવ્યું હોય, કઈક કોકને જોવાથી ભજન રાખ્યું હોય અને પાડોશી મરી જાય, કઈક હગો મરી જાય તો હવે ભજન બંધ રાખે. કે અમારે ભગત વેવાઈ વાત થઈ જાય એટલે ભજન બંધ. તે પણ ભલે બંધ થઈ જાય ભજન ને વેવાઈ શું લાગે હોય તો સારું કહેવાય ઉઠતું. પણ આ જીવને જ્યારે સારું કરવાનું થાય તારે જ ઓધા ખોંચા આવે. આ દડાક પાકે ને જ્યારે દડાક પાકે તારે જ કાગડાની ચોથ પાકે. તે કાગડો દડાક ખાઈ જ ના હોય. ખાવા જાય ને ચોથ દુખે શું થાય? પાકી હોય એટલે.
જોહી તો અહીં લૂંટી લૂંટીને ભેગું કર્યું હોય, ગોરખ ધંધા લાવી લૂંટી લૂંટીને ભેગું કર્યું હોય, બરોબર બેઠે બેઠે જ્યારે ખાવાના દાઢા આવે તારે જ ડોક્ટરે કહ્યું કે 2 થી 3 ભાખરી ખાતા જ નહીં. લો બેઠે બેઠે ખાવાનું આવ્યું તાર પેલો અમને કંટ્રોલ કરવાનું કહ્યું. કેમ કે 4 ચોકડી ડાયાબિટીસ થઈ.